રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં આજે એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં 242 જેટલા મુસાફરો ભરીને અમદાવાદથી લંડન તરફ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યા પછીના 2 જ મિનિટ બાદ ક્રેશ થઈ એક બિલ્ડિંગ સાથે અથડાઈ હતી, જેમાં 105 જેટલા લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા જે બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગમાં જે તબીબો હતા તેમના પણ મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઘટનાના પગલે સમગ્ર અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં દોડાદોડના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। લોકો પોતાના સ્વજનોને ઓળખવા માટે, તેમની પરિસ્થિતિને જાણવા માટે કચવાટ અનુભવી રહ્યા છે। પરિસ્થિતિ બિલકુલ કલ્પના બહાર થઈ ગઈ છે। આ ઘટનાને જોતા સુરત ખાતે કાર્યક્રમમાં ગયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ દોડી આવ્યા હતા। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થયા છે। અને એક દુઃખદની ઘટના એ પણ છે કે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેન ક્રેશમાં માર્યા ગયા છે। એમનું મરણ થયું હોવાનું સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે આ ફ્લાઇટમાં 14 જેટલા બાળકો હતા, 128 જેટલા વ્યક્તિઓ હતા અને 114 જેટલી મહિલાઓનો સમાવેશ હતો અને અન્ય ક્રૂ મેમ્બરો હતા। એટલે આમ કહી શકાય કે 242થી વધારે લોકો હતા અને આ આંકડો વધી શકે તેવી પરિસ્થિતિ છે। આ પ્લેનમાં એર ટર્બાઇન 58,000 લીટર ભરેલું હતું, જેના પગલે આ પ્લેન ક્રેશ થતાં જ ગોળો બની ગયો હતો આ પ્લેન, અને જેનામાં આટલી મોટી કરુણાંતિકા સર્જાઈ છે। આટલા લોકોના મોત થયા છે। આપણે જણાવી દઈએ કે 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, તમામ જે રાહત અને બચાવ કામગીરી કરતી ટીમો છે એ અમદાવાદ મોકલી દેવામાં આવી છે। અમદાવાદના તમામ રસ્તાઓ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે એરપોર્ટ પણ અનિશ્ચિતકાલીન માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ઘટના અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં બની હતી, જેમાં 171 એર બોઈંગ વિમાન થયું હતું। આ ઘટના બપોરના 1:40ની હતી। 1:38 અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ ફ્લાઇટે ઉડાન ભરી હતી અને લંડન ખાતે જઈ રહી હતી, ત્યારે 1:40 એટલે કે ઉડાન ભર્યાના 3જી મિનિટે આ પ્લેન એક ઝાડ સાથે અથડાયું હતું અને ક્રેશ થયો હતો, ને જેમાં આટલી મોટી કરુણાંતિકા સર્જાઈ છે। ત્યારે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે હોસ્પિટલોમાં જે એમના સ્વજનો છે તેમના ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે લોકો મરી ગયા છે તેમની ઓળખ કરવાની હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે તમામ મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ યુદ્ધના ધોરણે જોતરાયું છે ને એ કરવામાં આવી રહ્યા છે કે ઓછામાં ઓછા લોકોના મરણ થાય, પરંતુ આ ઘટના એટલી ભયંકર, એટલી વિકરાળ છે, કારણ કે 58,000 એર ટર્બાઇન ફ્યુલ હતો, એ ફ્યુલના કારણે આ આગનગોળો બન્યું હતું આ ક્રેશ, અને જેના પગલે આટલી મોટી કરુણાંતિકા સર્જાઈ છે। કદાચ અત્યારે જે સત્તાવાર આંકડો છે એ 105 સુધી પહોંચ્યો છે અને આગામી સમયમાં આ વધી શકે તેમ છે। આ વિડીયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને આ પ્લેન ક્રેશ સંબંધિત અન્ય જે માહિતીઓ છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું। જોતા રહો દાહોદ લાઈવ।